ભર્યું ને રામાયણમાં એક નવું નામ આવ્યું છે અહીંયા ભગવાન રામને હનુમાનજી મહારાજે રઘુવીરની પદવી આપી છે આ રઘુવીર નામ રામને અહીંયા કીધું છે પરમાત્માના અનેક નામ છે પણ રઘુવીર નામ અહીંયા હનુમાનજી મહારાજે બોલ્યા છે નહીતર હનુમાનજી મહારાજ તો ભગવાન રામને કાં તો પોતાના ઈષ્ટદેવ કહેતા કાં તો પ્રભુ કહેતા કાં તો મારા નાથ કહેતા આમ કહેતા પણ આ રઘુવીર શબ્દ એ માટે બોલ્યા રામાયણમાં લખ્યું કે રઘુવીર નામ છે એ વીરતાનું પ્રતીક છે અને હનુમાનજી મહારાજ વીરતાનું કામ લંકામાં કરવા જઈ રહ્યા છે હનુમાનજી મહારાજ જ્યાં એ લંકા ઉપર ચડાઈ કરે અને જ્યાં પગનો ધક્કો ઓલા શિખરને વાગે ઓલો આખો શિખર પતાલના અંદર ધસાઈ જાય હનુમાનજી મહારાજ ત્યાં ઉડાન ભરે ત્યાં સમુદ્રમાં પહેલો મેનાક નામનો ડુંગર આવે છે સ્વર્ણ ડુંગર અને હનુમાનજી મહારાજને કહે મારા ઉપર પ્રભુ વિશ્રામ કરો દેવોનો દ્વારા મોકલેલો છે સ્વર્ણ મેનાકે કહ્યું મારા ઉપર વિશ્રામ કરો ભગવાન હાથ જોડીને કહે રામ કાજ વિનુ મોહી કહા બસરા જ્યાં સુધી ભગવાનનું કાર્ય ન થાય ત્યાં સુધી વિશ્રામ કરવું નહીં હટ કરી હનુમાનજી અંતે હાથ મૂક્યો હનુમાનજી ત્યાંથી આગળ વધ્યા વળી હનુમાનજી મહારાજ